સુરતમાં ટ્રાફિક પોલીસે લૂંટવાનો વાહન ચાલકોનો નવો રસ્તો અપનાવ્યો છે। સુરતના કતારગામ ટ્રાફિક ક્રેનમાં કર્મચારીઓને લોકોને લૂંટવાનો નવી રીતનો ખુલાસો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો। કતારગામ વિસ્તારના બંબાવાડી ખાતે ટ્રાફિક પોલીસની વિવાદિત કામગીરી સામે આવી। સુરતના કતારગામમાં ટ્રાફિક ક્રેનમાં કર્મચારીઓને લોકોને લૂંટવાનો નવી રીતનો ખુલાસો જોવા મળ્યો। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો। કતારગામ વિસ્તારના બંબાવાડી ખાતે ટ્રાફિક પોલીસની વિવાદિત કામગીરીને વાહનો ઉચકીને રસીદ બનાવવાનો ટાર્ગેટ પૂરો કરવાનો વાહન ચાલકોને લૂંટવાનો ખેલ ખુલ્લો પડ્યો। ક્રેન સ્ટાફ જ રસ્તા પર બરાબર પાર્ક કરેલી ટુ વ્હીલરને પહેલા પીળા પાટાની બહાર ખેંચી લે, ત્યારબાદ તેને ટોઈંગ કરે અને પીળા પાટાની અંદર પાર્ક કરેલી ગાડીને જાણી જોઈને બહાર કાઢવામાં આવી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ટ્રેનના ઇન્ચાર્જ સાથે પણ હોવા છતાં લોકોને લૂંટવાનો ખેલ ચાલતો રહ્યો અને ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું આવા લોકો સામે કાર્યવાહી કરશે? બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।